નમસ્કાર, પ્રવેગ ટીવીમાં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 9। સમાચારની શરૂઆતમાં એક નજર કરીએ હેડલાઇન્સ પર। વાઇબ્રન્ટ ગુજરાત 2024 અંતર્ગત મહાત્મા મંદિર અને હેલીપેડ ગ્રાઉન્ડ પરની આખરી તૈયારીઓના સ્થળ પર સમીક્ષા કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ। પીએમ મોદીના આવતીકાલે યોજાનારા રોડ શોના રૂટનું અમદાવાદ શહેર ભાજપના પદાધિકારીઓ અને ધારાસભ્યોએ કર્યું નિરીક્ષણ। દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો। છેલ્લા 24 કલાકમાં નવા 605 કેસ નોંધાયા। કુલ સક્રિય કેસોની સંખ્યા 4000ને પાર પહોંચી। સુરતમાં પોલીસને કામ લાગી સીપીઆર ટ્રેનિંગ। એક મહિલાને પોલીસે જીવનરક્ષક સારવાર આપી બચાવી। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરાયો આઇકોનિક રોડ। પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ દ્વારા તૈયાર થયો રોડ। અને હવે સમાચાર જોઈએ વિગતવાર। 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત ગાંધીનગરના મહાત્મા મંદિર અને હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને યોજાનારા કાર્યક્રમો અને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોની અંતિમ તબક્કાની પૂર્વ તૈયારીઓની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થળ મુલાકાત કરીને સમીક્ષા કરી હતી। મુખ્યમંત્રીએ આ દરમિયાન ઉદ્ઘાટન સમારોહના હોલ, સેમિનાર હોલ તથા વિવિધ પેવેલિયન હોલની રૂબરૂ મુલાકાત કરીને તલસ્પર્શી વિગતો મેળવી હતી તેમજ જરૂરી સૂચન પણ કર્યા હતા। આ મુલાકાત વેળાએ નાણામંત્રી કનુભાઈ દેસાઈ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા પણ હાજર રહ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુનાઇટેડ આરબ અમીરાતના વડા શેખ મોહમ્મદ બિન ઝાયદના રોડ શોના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું। મહાનગર અધ્યક્ષ અને ધારાસભ્ય અમિત પી શાહ, પ્રદેશ કોષાધ્યક્ષ અને સહપ્રભારી ધર્મેન્દ્ર શાહ, સાંસદ ડોક્ટર કિરીટ સોલંકી, મેયર પ્રતિભાબેન જૈન, ધારાસભ્યો, મહાનગરના પદાધિકારીઓ, કોર્પોરેશનના પદાધિકારી, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને નિરીક્ષણ કરી સૂચનો આપ્યા હતા। એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધીનો રોડ શો આવતીકાલે યોજાનાર છે। સુરત સહિત સમગ્ર રાજ્યમાં વધી રહેલા હાર્ટ એટેકના બનાવોને પગલે સરકાર દ્વારા તમામ પોલીસ કર્મીઓ અને શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવી હતી। ત્યારે આ તાલીમ હવે કામ લાગી રહી હોવાનું સામે આવી રહ્યું છે। કાંગારૂ સર્કલ પાસે મહિલાને બચાવી લેવામાં આવી હતી ત્યારે સુરત પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે। પોલીસને અપાયેલી સીપીઆર ટ્રેનિંગ કામ લાગી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। મહિલા પોલીસે ખેંચ આવતા ઢળી પડેલી મહિલાને સારવાર આપીને સરાહનીય કામગીરી કરી હતી। પોલીસ કર્મચારી કે ધોલિયા દ્વારા કાંગારૂ સર્કલ પાસે રવિવારી માર્કેટમાં ઢળી પડેલી મહિલાને મોંથી શ્વાસ આપવાની સાથે સીપીઆર પણ આપ્યા હતા। દર વર્ષે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે મહાશિવરાત્રિના પર્વ પર બુધેશ્વર મહાદેવ મેળા સમિતિ દ્વારા રાષ્ટ્રીય કક્ષાની અશ્વદોડનું આયોજન કરવામાં આવે છે। અશ્વદોડના આયોજનને લઈને આજે મહત્વની બેઠક મળી હતી। આ બેઠકમાં 13મી રાષ્ટ્રીય અશ્વદોડના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી। આ વર્ષે યોજાનારી આ અશ્વદોડમાં બ્રીડ શો તથા પાટીદોડ નાય તથા ઇન્ડ્યુરન્સ મટકી ફોડ, બેલેરસ તથા ગ્રો લેવો, ટેપિંગ, પેકિંગ, જમ્પિંગ, કેમલ શો અને કેમલ દોડ તથા કેમલ નાચ, ડોગ શો, પોલીસ અશ્વના અવનવા કરતબો સાથે કુલ 40 જેટલી સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે। રાષ્ટ્રીય કક્ષાનો 13મો મેગા અશ્વ આ વખતે 4/3/24 થી 8/3/2024 મહાશિવરાત્રી સુધી યોજાનાર છે। જેના આયોજનના ભાગરૂપે આજરોજ બિલ્ડર્સોની મિટિંગ અને કમિટીની મિટિંગ આજરોજ બોલાવવામાં આવેલી હતી। જેમાં અમદાવાદ સહિત ગુજરાત અને રાજસ્થાનના ખૂબ સારી સંખ્યામાં બિલ્ડર્સો ઉપસ્થિત રહી પોતાના સલાહ, સૂચનો અને માર્ગદર્શનની એકબીજાએ આપલે કરી છે। અને આ વખતનો અશ્વ શો છે એને વધારે સારી રીતે કઈ રીતે કરી શકાય એના માટેનું આયોજન કર્યું છે। ગુજરાત સરકારનું પ્રવાસન વિભાગ હોય કે પશુપાલન વિભાગ હોય અવારનવાર અમને મદદ કરતું રહ્યું છે। એ જ રીતે આ વખતે પણ અમને અપેક્ષા છે કે એ પણ મદદ કરશે। પરંતુ અલગ અલગ પ્રકારની ઇવેન્ટ્સ, મારવાડી અશ્વની બ્રીડ શો હોય, રેવાલ હોય, પાટીદોડ હોય, એન્ડ્યુરન્સ હોય, 40 કિલોમીટર હોય, 60 કિલોમીટર હોય, ભટકી ભીડ હોય, બેરલ રેસ હોય, ટેન્ટ પેકિંગ હોય, જમ્પિંગ હોય, આમ અલગ અલગ પ્રકારની અલગ અલગ ઇવેન્ટ્સ આ 5 દિવસના કાર્યક્રમ દરમિયાન થનાર છે। અને આ વખતે તો લે વેચનો પણ થનાર છે, જેથી મોટી સંખ્યામાં અશ્વ પાલકો પોતાના અશ્વો સાથે ઉપસ્થિત
નાચના ઊંટ હોય કે ડોગ શો હોય, આમ વિવિધ પ્રકારના કાર્યક્રમો અને આનંદ મેળો અહીંયા યોજાય છે. એ ભાતીગળ લોકમેળાનો આનંદ લેવા માટે આપ સૌને આમંત્રિત કરવા માટે અને એનું પ્લાનિંગ કરવા માટે આજે બધા જ લીડરો એક સાથે મળી અને એનું આયોજન કરવામાં આવેલું. જે અશ્વ શો યોજાવાનો છે મહાશિવરાત્રિના દિવસે, તેમાં બનાસકાંઠા જિલ્લા સિવાયના ગુજરાતના અને અન્ય રાજ્યોના અશ્વો અહીંયા પ્રદર્શન એટલે અશ્વ પ્રદર્શન એટલે અશ્વની સારી બ્રીડના કેરેક્ટર્સનો શો અને તેમજ આપણે સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ અલગ અલગ ટાઈપની જમ્પિંગ, ડ્રેસાજ અને એન્ડ્યુરન્સ બીજી અનેક ઇવેન્ટો રાખેલ છે. એમાં દરેક વ્યક્તિઓ ભાગ લેશે અને ખૂબ સારો શો થશે. એથી દરેક વ્યક્તિઓ વધુ ભાગ લઈ શકે એટલા માટેનું આજે આ મિટિંગનું આયોજન કરવામાં આવેલું સમિતિ તરફથી. દેશમાં કોવિડના આજે 605 નવા કેસ નોંધાયા છે, જ્યારે ચેપના સક્રિય કેસોની સંખ્યા 4002 થઈ છે. આજે સવારે અપડેટ કરાયેલા મંત્રાલયના ડેટા અનુસાર છેલ્લા 24 કલાકના સમયગાળામાં 4 મૃત્યુ થયા હતા, જેમાંથી 2 કેરળના અને 1 કર્ણાટક, 1 ત્રિપુરાનું છે. 5 ડિસેમ્બર 2023 સુધીમાં દૈનિક કેસોની સંખ્યા 2 આંકડામાં આવી ગઈ હતી, પરંતુ નવા પ્રકારો અને વધતા ઠંડા હવામાનને કારણે કેસ વધવા લાગ્યા છે. ગાંધીનગરમાં કોળી અને ઠાકોર સમાજને શૈક્ષણિક ભવન બનાવવા માટે ટોકન પેટે જમીન ફાળવવા માટે બોટાદ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. કોળી અને ઠાકોર સમાજની ખૂબ જ મોટી વસ્તી છે અને આ ઓબીસી સમાજ ખૂબ જ આર્થિક અને સામાજિક રીતના પછાત છે. એમના બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે થઈ અને ગાંધીનગર ખાતે એક પણ ભવન આવેલું નથી. તો માનનીય મુખ્યમંત્રીશ્રીને મેં પત્ર લખીને એક માગણી કરી છે કે ભાઈ ગાંધીનગર ખાતે કોળી અને ઠાકોર સમાજનું એક શૈક્ષણિક સંકુલ બનાવવામાં આવે, જે બાળકો જે છે પછાત સમાજના ગરીબ વર્ગના એ બાળકો ત્યાં યુપીએસસી જીપીએસસીની આ સંકુલમાં તૈયારી કરી શકે તે હેતુ માટે થઈ અને કોળી અને ઠાકોર સમાજનું જે આ નિગમ જે છે એમાં અંદાજે નવા વર્ષમાં એટલે કે 24-25માં 100 કરોડ જેટલું બજેટ ફાળવી અને આ ચાલુ વર્ષમાં જ આ સંકુલ ઊભું કરવામાં આવે તેવી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મેં લેખિત એક માંગણી કરેલી છે. રાજ્યસભાની ચૂંટણી માટે માલીવાલ, એનડી ગુપ્તા અને સંજયસિંહે ઉમેદવારી નોંધાવી છે. 19 જાન્યુઆરીની રાજ્યસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારો દિલ્હીના મહિલા આયોગના પૂર્વ વડા સ્વાતિ માલીવાલ, એનડી ગુપ્તા અને સંજયસિંહે આજે તેમના નામાંકન દાખલ કર્યા હતા. આપને જણાવીએ કે સંજયસિંહ, સુશીલ કુમાર ગુપ્તા અને એનડી गुप्ताનો 6 वर्षનો कार्यकाल 27 જાન્યુઆરીએ समाप्त થાય છે. मैंने अभी अभी नामांकन पत्र भरा है राज्यसभा के लिए. बहुत ज्यादा इमोशनल हूँ. सबसे पहले अरविंद केजरीवाल जी और पार्टी नेतृत्व मनीष सिसोदिया जी और संजय सिंह जी को मैं बहुत शुक्रिया करना चाहती हूँ कि उन्होंने मुझ जैसी आम महिला को राज्यसभा भेजने का निर्णय लिया है. मुझे बहुत खुशी हो रही है क्योंकि 2006 में जो आंदोलन मैंने सुंदर नगरी की झुग्गियों में शुरू करा था अरविंद केजरीवाल जी के साथ, आज वो आंदोलन संसद में पहुंचेगा. मैं इस बात के लिए बहुत गर्व महसूस कर रही हूँ कि पिछले 8 साल में मैंने बहुत शिद्दत के साथ दिल्ली महिला आयोग में काम करा है, तपस्या करी है, 1,70,000 के केसेस की सुनवाई करवाई है, कई अनशन करके कई बार कानून देश के बदलवाए हैं. तो जो आवाज सड़क पे महिलाओं के लिए उठती थी, अब वही आवाज संसद में महिलाओं के लिए गूंजेगी और पूरे देश के गरीबों और शोषितों के लिए गूंजेगी. मैं दिल्ली की जो जनता है 2 करोड़, उससे भी मैं हाथ जोड़ के उनको नमस्कार करती हूँ, उनको सलाम करती हूँ और उनसे अपेक्षा करती हूँ कि वो मुझे इसी तरीके से प्यार करते रहेंगे और सपोर्ट करेंगे, क्योंकि उनकी नुमाइंदगी मैं देश की सबसे बड़े लोकतंत्र के मंदिर राज्यसभा में करने जा रही हूँ. I will say that I will express my gratitude to my leader Arvind Kejriwal ji, who has reposed his interest in me, and I will see that I will stand to that. अरविंद केजरीवाल जी जो बड़े भाई हैं, उन्होंने उनके कंधों पे ये जिम्मेदारी दी है. दूसरी बार उनको नामांकित करके भेजा है और ये इतिहास में पहली बार होगा कि कोई राज्यसभा जेल से आके नामांकन कर रहा है. लोकसभा का तो किया है पता है, लेकिन राज्यसभा का पहली बार होगा. ये भी एक इतिहास है. संजय सिंह सिर्फ इतिहास ही लिखते हैं और अपने कार्यकर्ताओं को उत्साहवर्धन करते हैं. आज कार्यकर्ताओं को देख के उनके अंदर भी बहुत ही उत्साह था और जब गाड़ी में बैठे तो आप लोग ने देखा होगा हाथ हिलाते हुए कार्यकर्ताओं को संबोधित करते हुए निकल गए. લોકસભાની ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓએ તૈયારી શરૂ કરી દીધી છે, ત્યારે
આજે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણી માટે બેઠકોની વહેંચણી અંગે ચર્ચા કરવાની બેઠક યોજી હતી. આપના રાજ્યસભા સાંસદ સંદીપ પાઠક અને દિલ્હીના કેબિનેટ મંત્રીઓ આતિશી અને સૌરભ ભારદ્વાજે બેઠકમાં હાજરી આપી હતી. આ સાથે જ રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત, વાસનિક, દિલ્હી કોંગ્રેસના પ્રમુખ અરવિંદર સિંહ લવલી અને પાર્ટીના વરિષ્ઠ નેતા સલમાન ખુરશીદ અને મોહન પ્રકાશ પણ હાજર રહ્યા હતા. अच्छी बैठक रही. आम आदमी पार्टी की तरफ से वरिष्ठ साथियों को दिल्ली के मुख्यमंत्री केजरीवाल जी ने यहाँ पर चर्चा के लिए भेजा और नेशनल अलायंस कमेटी जो कांग्रेस अध्यक्ष खरगे जी ने बनाई उसके साथ हम पिछले करीब 2-2.5 घंटे से विभिन्न विषयों पर यहाँ पर चर्चा की, जिसमें किन किन सीटों पर कैसे कैसे आने वाले लोकसभा चुनाव में लड़ा जाएगा उस पर विस्तार से चर्चा हुई. चर्चा आगे में चलेगी और कुछ ही दिनों के बाद हम फिर मिलने का हमने फैसला किया है, जहां पर अंतिम रूप हमारे सीट शेयरिंग के संदर्भ में करने का प्रयास किया जाएगा. આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહ સોમવારે રાજ્યસભા માટે તેમનું નોમિનેશન દાખલ કરવા માટે દિલ્હી સરકારના ટ્રાન્સપોર્ટ ભવનમાં પહોંચ્યા હતા. દિલ્હીની એક અદાલતે કથિત દિલ્હી એક્સાઇઝ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલ આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહને ઉમેદવારી પત્ર ભરવાના સંબંધમાં રાજ્યસભાની ચૂંટણી માટે રિટર્નિંગ ઓફિસરને મળવાની મંજૂરી આપી હતી. બિલ્કિસ બાનોના કાકા અબ્દુલ રઝાક મંસૂરીએ સર્વોચ્ચ અદાલતના ચુકાદાને બિરદાવ્યો છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાને પગલે બિલ્કિસ બાનોના પરિવારના સભ્યોએ દાહોદમાં ફટાકડા ફોડીને ચુકાદાને આવકાર્યો હતો. અબ્દુલ રઝાક મંસૂરીએ જણાવ્યું કે મહારાષ્ટ્રની કોર્ટમાં ગુનેગારોને આપવામાં આવેલી સજા પછી ગુજરાત સરકારે ગુનેગારોને મુક્ત કર્યા હતા. અમે તેની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને આજે સુપ્રીમના ચુકાદા બાદ અમે ખુશ છીએ અને અમને ન્યાય મળ્યો છે. હું બિલ્કિસ બાનો કેસનો વિટનેસ પણ છું અને જે બિલ્કિસ બાનો કેસના 11 દોષિતોને મહારાષ્ટ્ર કોર્ટમાં જે સજા મળી હતી ત્યારબાદ ગુજરાત સરકારે 15 ઓગસ્ટના રોજ તેઓને મુક્ત કરવામાં આવ્યા હતા. તે ખરેખર ખોટા મુક્ત કરવામાં આવ્યા હતા, જેને લઈ અમે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરેલી હતી. આજે મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું છે કે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો છે અને આરોપીઓને પાછા જેલમાં નાખવા, અને તે બાબતે અમે ખુશ છીએ અને અમને અમારો ન્યાય મળ્યો તેવી અમે આશા વ્યક્ત કરીએ છીએ. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એરપોર્ટ સર્કલથી ઇન્દિરા સર્કલ બ્રિજ સુધી પીપીપી મોડલ આધારિત પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં સૌપ્રથમ પીપીપી ધોરણે એરપોર્ટ સર્કલથી ઇન્દિરા સર્કલ બ્રિજ સુધીના રોડને આઇકોનિક રોડ બનાવવામાં આવશે. ગાંધીનગર અને અમદાવાદ શહેરને જોડતો આ મુખ્ય માર્ગ છે. એરપોર્ટથી ગાંધીનગર તરફ વીવીઆઈપી અવરજવર વધારે હોવાથી આ માર્ગને આઇકોનિક માર્ગ તરીકે ડેવલપ કરવામાં આવી રહ્યો છે. આ રોડના ડેવલપમેન્ટ માટે રસ્તાની આસપાસના સ્ટ્રક્ચર્સને દૂર કરવામાં આવ્યા હતા, જે હેઠળ 86 કોમર્શિયલ સ્ટ્રક્ચર, 112 રેસિડેન્શિયલ, 13 મંદિર મળી કુલ 211 જેટલા સ્ટ્રક્ચર્સને દૂર કરવામાં આવ્યા છે. એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સર્કલ સુધીની એક આજે નવીન ભેટ મળવા માટે જઈ રહી છે. આ ટોટલ જે રોડ છે તેની લંબાઈ 1.7 કિલોમીટર જેટલી છે. આ રોડ એક આઇકોનિક પ્રોજેક્ટ તરીકે વિકસાવવામાં આવ્યો છે. લગભગ 35 થી 40 કરોડના ખર્ચે જે ભૂતકાળમાં 40 મીટરનો હયાત રોડ હતો એ હાલમાં 60 મીટરના હયાત રોડ તરીકે સુંદર આકર્ષક રીતે વિકસાવવામાં આવ્યો છે, જેમાં 7 મીટરનો સર્વિસ રોડ તદુપરાંત 2.5 મીટરની ફૂટપાથ રાખવામાં આવી છે. આ આઇકોનિક રોડના ડેવલપમેન્ટમાં મુખ્ય રોડ, સર્વિસ રોડ, મલ્ટી ફંક્શન ઝોન ગ્રીલ સાથે ફૂટપાથ, પાર્કિંગ, સેન્ટ્રલ વર્જ ગ્રીલ સાથે લેન્ડસ્કેપિંગ, સ્ટ્રીટ લાઇટ, વોટર બોડી, સ્કલ્પચર, હોર્ડિંગ વગેરેનો સમાવેશ કરાયો છે. આ આઇકોનિક રોડ પર રસ્તાનું કામ મુખ્ય કેરેજ વે અને સર્વિસ રોડ સાથે મલ્ટી ફંક્શનલ ઝોન, સેન્ટ્રલ વર્જ, ફૂટપાથ, પાર્કિંગ વગેરે ડેવલપ કરવાનું કામ એઆરસી ટેન્ડરના કોન્ટ્રાક્ટર આરકેસી ઇન્ફ્રા બિલ્ડ પ્રાઇવેટ લિમિટેડને સોંપવામાં આવ્યું છે. આ જે રોડ છે તેના પર અલગ અલગ સ્કલ્પચર લગાવવામાં આવશે, વોટર બોડી હોય, ફાઉન્ટેન હોય, તદુપરાંત એની સફાઈની ક્લિનિંગની વ્યવસ્થા, તદુપરાંત સર્વિસ રોડ, હોર્ડિંગ્સ, આમ અલગ અલગ પ્રકારના વ્યવસ્થા સુનિશ્ચિત બસ સ્ટેન્ડ આ અંદર કરવાની અંદર આવી છે. અને તેનો જે કરાર છે એમઓયુ કરવામાં આવ્યું છે, પીપીપી ધોરણે વિકસાવવામાં આવ્યું છે. એ 15 વર્ષના કરાર આધારિત તેમાં જે રાઇટ છે એડવર્ટાઇઝના એ 75% રાઇટ્સ
રાજહંસ કંપની પાસે રહેશે અને 25%ના રાઇટ્સ અમદાવાદ કોર્પોરેશન પાસે રહેશે. શહેરીજનોને રસ્તો ઓળંગવા માટે અને રાહદારીઓને અકસ્માત ન થાય તે માટે ફૂટ ઓવરબ્રિજ પણ બનાવવામાં આવશે. આ આઇકોનિક રોડ બન્યા બાદ આગામી દિવસોમાં શહેરમાં બીજા પણ રસ્તાઓ બનાવવા વિચારણા કરવામાં આવશે. કિંજલ બોરીસા, પ્રવેગ ન્યૂઝ, અમદાવાદ. તો આ તરફ વાઇબ્રન્ટ સમિટને પગલે અમદાવાદ ટ્રાફિક વિભાગે એક ખાસ એડવાઇઝરી જાહેર કરી છે અને તેની અંદર રસ્તાઓનું ડાયવર્ઝન નક્કી કરવામાં આવ્યું છે, જે આજથી લઈને આગામી 5 દિવસ સુધી આ પ્રમાણે ટ્રાફિક વ્યવસ્થા રહેશે તેવું જણાવવામાં આવ્યું છે. આજથી ઇન્દિરા બ્રિજથી એરપોર્ટ સર્કલ અને ડફનાળા તરફ 5 દિવસ સુધી વીવીઆઈપી મૂવમેન્ટ હોવાથી ટ્રાફિક અવરજવર ધીમી રહેશે. કચ્છમાં વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુઅલ એનર્જી પાર્ક બની રહ્યો છે અને આ પાર્ક બનાવવા પાછળનો ઉદ્દેશ ગુજરાતને શૂન્ય ઉત્સર્જન સાથે ભારતનું પ્રથમ રાજ્ય બનાવવાનો છે. ગુજરાતના કચ્છમાં વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક બનાવવામાં આવી રહ્યો છે. તેની ક્ષમતા 30 ગીગાવોટ ઉર્જા ઉત્પન્ન કરવાની રહેશે. ખાવરા રિન્યુએબલ એનર્જી પાર્ક 726 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે, જે સૌર અને પવન ઉર્જા બંનેમાંથી વીજળી उत्पन्न करશે. खावड़ा आदि पार्क है, ये पूरा रेगिस्तान में बना है. मतलब ये जो पूरी जो जमीन है पूरी डेजर्टेड है, जिसको हम खेती में भी यूज नहीं कर सकते हैं, किसी इंडस्ट्रीज के लिए भी यूज नहीं कर सकते हैं. और ये दुनिया का ऐसा सबसे बड़ा प्लांट है जहाँ पे एक ही लोकेशन पे विंड और सोलर एक ही साथ में 30,000 मेगावाट का प्रोडक्शन होगा एक ही साथ में, जो विश्व में कहीं नहीं है. અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો ડિસેમ્બર 2024 સુધીમાં પૂર્ણ થશે. શરૂઆતમાં લગભગ 14 ગીગાવોટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવશે. સમગ્ર પ્રોજેક્ટને 2026 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. तो ये एक बहुत बड़ा योगदान एनटीपीसी पूरी कंट्री के पूरे देश के जो रिन्यूएबल एनर्जी है उसमें एक बहुत बड़ा योगदान देने के लिए तैयार होता जा रहा है. अभी इसमें कंस्ट्रक्शन फुल स्पीड पे चल रहा है यहाँ पे. और हम लोग जैसा कि योजना भी है, सरकार की भी योजना है, भारत सरकार की, गुजरात सरकार की भी, कि हम 50% इसकी जो कैपेसिटी है वो दिसंबर 24 तक रेडी कर देंगे और बैलेंस 50% दिसंबर 26 तक रेडी कर देंगे. આ પાર્ક સોલાર પેનલ અને પવનચક્કીઓને જોડીને બનાવવામાં આવી રહ્યો છે. તેનો ઉદ્દેશ્ય ગુજરાતને શૂન્ય ઉત્સર્જન સાથે ભારતનું પ્રથમ રાજ્ય બનાવવાનો છે. गुजरात से परिप्रेक्ष्य में देखें तो इसमें से काफी सारी बिजली गुजरात को भी मिलेगी. और जो हमने तय किया है कि गुजरात भी धीरे धीरे करके नेट जीरो एमिशन की तरफ जो बढ़ रहा है, उसमें हम सब देश के पहले राज्य बने और उसी से ही उसे हम इस बिजली से ही हम पूरे गांव तक रिन्यूएबल एनर्जी लेके जाए. આ પ્રોજેક્ટમાંથી ઉત્પન્ન થતી વીજળી લગભગ 2 કરોડ ઘરો સુધી પહોંચશે. આ ઉપરાંત લોકોને રોજગારીની તકો પણ મળશે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. ગાંધીનગર ખાતે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાતમાં 136 દેશના પ્રતિનિધિઓ માટે વાઇબ્રન્ટ ઇન્ડિયા થાળી તૈયાર કરવામાં આવી છે. આ થાળીની ખાસ વાત એ છે કે તેમાં માંસાહારી ભોજન પીરસવામાં આવશે નહીં. ગાંધીનગરમાં 3 દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં 136 દેશોના પ્રતિનિધિઓ ભાગ લેવાના છે. તેમને મહાત્મા મંદિરમાં વિશેષ શાકાહારી વાનગીઓ પીરસવામાં આવશે. પ્રખ્યાત લીલા હોટલ દ્વારા આ સમિટ દરમિયાન ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર ખાસ કરીને ગોલ્ડન કાર્ડ ધારકોને 4,000 રૂપિયાની વાઇબ્રન્ટ ભારત થાળી પીરસવાની છે, જેમાં 10મી જાન્યુઆરીના પ્રથમ દિવસના લંચને ટેસ્ટ ઓફ ઇન્ડિયા નામ આપવામાં આવ્યું છે, જેમાં વાઇબ્રન્ટના મહેમાનોને શુદ્ધ શાકાહારી ભોજનનો સ્વાદ માણવા મળશે. સાંજે મહેમાનોને ગુજરાતી થાળીનો સ્વાદ ચાખવા મળશે, જેમાં ખીચડી, કઢી સહિતની ગુજરાતી વાનગીઓ પીરસવામાં આવશે. જ્યારે 11મી જાન્યુઆરીએ મહેમાનોને ખાસ બાજરીમાંથી તૈયાર કરવામાં આવેલી મિલેટ્સ વાનગીઓનો સ્વાદ ચાખવા મળશે. Yes, at Mahatma Mandir Convention and Exhibition Center, by the Leela, we serve the pure vegetarian food which has been crafted to ensure a low carbon footprint and bring it a
carbon neutral event. The key is to that the chef curate the menu painstakingly to satisfy and satisfy your palate. વાઇબ્રન્ટ સમિટમાં સાંજના સમયે મહેમાનો માટે સાંસ્કૃતિક કાર્યક્રમ અને નેટવર્કિંગ ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. મહાત્મા મંદિર ખાતે 3 દિવસીય સુધી ચાલનારા કાર્યક્રમમાં મહેમાનો રોજ લંચ અને ડિનરમાં અલગ અલગ પ્રકારની વિશેષ વાનગીઓનો આનંદ માણશે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. તો ભારતીય સેનાએ કચ્છના રણમાં લેન્ડ યાન્ટિંગ અભિયાન શરૂ કર્યું છે. જોઈએ તે વિશે અમારો વિશેષ અહેવાલ. 76મા આર્મી ડેની ઉજવણી માટે ભારતીય સેના દ્વારા આયોજિત રવિવારે ગુજરાતના કચ્છના ધોરડો ખાતેથી શરૂ થયું હતું. આ અભિયાનનો ઉદ્દેશ આર્મીના જવાનોને કચ્છના રણના અનોખા ભૂપ્રદેશથી પરિચિત કરાવવાનો છે. लैंड वोटिंग एक्सपीडिशन आज शुरू होके 15 जनवरी को समाप्त होगा इसी जगह पे. इसका टाइमिंग इस तरह तय किया गया था कि हम कमेमोरेट करें आर्मी डे का सेलिब्रेशन जो कि 15 जनवरी को होता है. तो आर्मी के डे के दिन ये एक्सपीडिशन सेम जगह पे समाप्त होगा. ये लैंड योटिंग एक्सपीडिशन एक बहुत ही यूनिक एक्सपीडिशन है क्योंकि बाकी एडवेंचर स्पोर्ट के बरखिलाफ ये ऐसा एक एडवेंचर स्पोर्ट है जिसके लिए एक परफेक्ट इकोसिस्टम की जरूरत है जो इंडिया में सिर्फ रन ऑफ कच्छ में मिलता है. અભિયાનના ભાગરૂપે 18 જવાન સેલથી ચાલતા વાહનમાં 9 દિવસમાં 450 કિલોમીટરનું અંતર કાપશે. આ લેન્ડ યાચિંગ અભિયાન 15મી જાન્યુઆરીના રોજ સમાપ્ત થશે, જેને આર્મી ડે તરીકે ઉજવવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. સમગ્ર કાશ્મીરમાં શીતલહેર યથાવત છે, ત્યારે તાપમાનમાં ઘટાડો થતાં કાતિલ ઠંડીનું પ્રમાણ વધ્યું છે. આ સાથે જ દાલ સરોવર અને અન્ય જળાશયોમાં સપાટી પર બરફના થર જામી ગયા છે, જેને કારણે હાઉસબોટમાં રહેતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. आज मैं फर्स्ट टाइम देख रहा हूँ कि हमारी गाड़ी प्रॉपर सोनमर्ग पहुँचती है, गुलमर्ग पहुँचती है, पहलगाम पहुँचती है. बिकॉज रीज़न इज़ द वेदर, क्योंकि स्नो पड़ा नहीं ये साल. बहुत ठंड है, खासकर शहरी श्रीनगर में बहुत हद से भी ज़्यादा ठंड है. जैसे कि ऑलमोस्ट अब अभी गुलमर्ग मुझे अभी निकलना है. बस गुलमर्ग पहुँचते ही वहाँ पे ऐसा लग रहा है कि समर टाइम में, जून जुलाई जैसा टाइम में. इस साल हद से भी ज़्यादा ठंड है, शहरी श्रीनगर में ज़्यादा ही ठंड है. ठंड भी बहुत थी और क्लाइमेट भी चेंज हुआ है ग्लोबल वार्मिंग की वजह से. अभी नाउ अर्लियर क्या था कि स्नोफॉल इस टाइम तक हो जाया करती थी, अब दिस टाइम स्नोफॉल इज़ नॉट देयर एंड दिस इज़ ऑल इज़ ग्लोबल वार्मिंग इज़ अफेक्टिंग. दिन ब दिन तो मतलब माइनस हो रहा है और झील भी किनारे किनारे जम रहे हैं. तो आने वाले दिनों में लग रहा है कि लेक तो पूरा जमेगा. मतलब बर्फ़ तो नहीं पड़ी, जो कोहरा गिरता है रात को पूरा आसमान साफ़ होता है, तो सुबह शाम बहुत भयानक ठंड होती है और रात को भी माइनस हो जाता है. उससे लेक जम जाता है और आने जाने में बहुत दिक्कतों का सामना करना पड़ता है. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેગ ટીવી. નમસ્કાર.